જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ હતી ને 4:11 આપણે ઉઠીને આવી ગયા ગાય આગળ. હવે આપણે જવાનું છે ગૌશાળાએ. ફાઇનલી આપણે પહોંચ્યા ગૌશાળાને. હવે આપણે જાશું ઘરે. ઘરેથી નીકળીને આપણે આવી ગયા ટ્રેક્ટરમાં. આજે આપણે જવાનું છે ચરો ભરવા. પણ ચરો ભરવા પહેલાં આપણે જવાનું છે બીજી વાડીએ ટોલી લેવા. તો પછી શું, વાડીનો રસ્તો જોતા જોતા આપણે જવા લાગ્યા ટોલી લેવા. તો ફાઇનલી આ રહી ટોલી જે આપણે લઈ આવવાની છે અજા પર. તો ફાઇનલી મિત્રો ટોલી જોડાવી લીધી છે ને હવે આપણે જવાનું છે અજા પર. તો ફાઇનલી આપણે ચડી ગયા અંજારવાળો હાઈવે. હવે આપણે જવાનું છે અજા પર. ટ્રેક્ટરમાં ગીત વાગતા હતા ને કાકીડો વાંહે બેઠો બેઠો ડિસ્કો કરતો હતો. કાકીડે અત્યારે ડિસ્કો કરવામાં બાકાજીકી બોલાવી દીધી. તો ફાઇનલી પહોંચીએ આપણે અજા પર. આપણે પહોંચીએ અજા પરના નાકા અંદર ને હવે આપણે જવાનું છે ખેતરમાં. ખેતર ગોતતા ગોતતા આપણને મળી ગઈ કેનાલ. આ કેનાલ કયા ગામથી કયા ગામ જાય છે જરૂરથી કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણને મળી ગયો ખેતરમાં જવાનો રસ્તો. આપણે જવા લાગ્યા ખેતર તરફ. અમે હાલતા હાલતા ઘણા આગળ નીકળી ગયા પણ આ રસ્તો પૂરો જ નહોતો થતો. સામે આવી ગઈ ગાયું. આ ગાયું કયા ગામની હશે કોમેન્ટ કરજો. પછી શું આપણે કરી ગાયોને પાર. ગાયોને પાર કરીને આપણે આવી ગયા ખેતરમાં. અહીંયા તો એક બેન ઊભા હતા. પછી મને ખબર પડી એક બેન નથી તો ચાડીઓ છે. ચાડિયાને બાય બાય કરીને આપણે આવી ગયા ખેતરમાં જ્યાંથી આપણને ભરવાનો હતો. પછી શું થોડીક વારમાં ભરી લીધો ચરો. આ ભાઈ તો માથે બેઠા બેઠા આરામ કરતા હતા. તો ફાઇનલી બધો ચરો ભરાઈ ગયો છે, બાંધાઈ ગયો છે. હવે આપણે જવાનું છે ઘરે. તો પછી શું આપણે જવા લાગ્યા ખેતરથી બારે. હું તો ચરા માથે બેઠો. ચરા માથે બેસવાની મજા અલગ જ છે હો. અજા પરથી પહોંચીએ આપણે સત્તા પર. હવે આપણે જવાનું છે ઘરે. હવે સત્તા પરનું નાકું. સત્તા પરનું નાકું જોઈને આપણે આવી ગયા ગૌશાળાએ. ગૌશાળાએથી હવે આપણે જવાનું છે કંપનીએ કાંટો કરાવવા. તો ફાઇનલી આપણે પહોંચ્યા કંપનીને. હવે આપણે જવાનું છે વાડીએ. આ ચરાનું વજન કેટલું થયું હશે કોમેન્ટ કરજો. ઉંમાંથી નીકળીને આપણે જવા લાગ્યા વાડીએ. આપણે જતા તો ઘરે નજર ગઈ વળવાળા હનુમાન બાજુ. અહીંયા તો ઘણો ચરો ભેરો કરી રાખ્યો ગાય હારો. તો ફાઇનલી આપણે પહોંચ્યા વાડીએ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.